જય ગિરનારી, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર શિવલોકમાં. તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે આપણે આવી રહ્યા છીએ મહાશિવરાત્રિના પર્વે જૂનાગઢ અને ભવનાથ. તો મિત્રો વિડીયોમાં બની રહી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં, કમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખજો મિત્રો. વિડીયોમાં આગળ તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. તો મિત્રો આપણે જ્યારે ભવનાથનો ગેટ પાર કરી રહ્યા છીએ, તમે જોઈ શકો છો મિત્રો. અને આગળ આપણે આપાગીગાનો ઓટલો, જેનું અહીંયા રસોડું ચાલે છે. અને આનું તમને આગળ ખબર હોય તો આપણા બ્લોગ છે જે ચોટીલામાં ચાલે છે, તો અહીં પણ મિત્રો એનું ભવ્ય રસોડું છે. તો ચાલો આપણે અહીંયા તમને બતાવું કઈ રીતે અહીં વ્યવસ્થા છે. ખૂબ જ સુંદર રીતે અહીં વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે મિત્રો, જે અહીં શિવરાત્રિના પાવન પ્રસંગે દર્શન આવે છે તેના માટે મિત્રો. તમે જોઈ શકો છો અહીં આ વિશાળ સંખ્યામાં અહીં ભગવાન શિવના ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે મિત્રો. તો મિત્રો પ્રસાદીની સાથે સાથે અહીં સંતવાણીનો પણ કાર્યક્રમ થઈ રહ્યો છે, તે પણ તમે જોઈ શકો છો સ્ક્રીન પર. અને સુંદર અને ભવ્ય રીતે રસોડું ચાલે છે મિત્રો. તો અહીં તમે શિવરાત્રિમાં આવો તો અહીં પણ આપાગીગાના ઓટલે પ્રસાદીનો લાભ જરૂરથી લેજો મિત્રો. મિત્રો મહાશિવરાત્રિ પ્રકૃતિના ખોળે ભોજન ભજન અને ભક્તિનો મહાપર્વ એટલે મહાશિવરાત્રિ મિત્રો. તો આપણે અહીં તમે જોઈ શકો છો બહુ સુંદર રીતે પ્રસાદીના ભાવથી આ પીરસી રહ્યા છે સ્વયંસેવકો. તો મિત્રો આ છે આપણે આપાગીગાનો ઓટલો, જેનું મેન સ્થળ આપણે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર આવેલું છે, જેનો આપણી ચેનલમાં બ્લોગ પણ છે મિત્રો, તે પણ તમે જોઈ શકો છો. અને તેનું રસોડું છે, તે પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે અહીંથી આગળ વધીશું અને ગિરનાર તરફ જઈશું મિત્રો. ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલશો નહીં, કમેન્ટમાં જય ગિરનારી જરૂરથી લખજો મિત્રો.
તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ભવનાથ. જો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર લાઇટિંગથી શણગારેલું છે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે. તો મિત્રો ફરી મળીએ આગળના બ્લોગમાં. એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જય ગિરનારી, હર હર મહાદેવ, જય માતાજી.